મમ્મી હું આવી ગઈ. લે કેમ તું વેલા આવી ગઈ? તું તો ત્યાં 2-3 દિવસ રોકાવાની હતી ને, કેમ શું થયું? આ ભાવિન મને નાની એવી વાતમાં મૂકીને આવતા રહ્યા. નાની એવી કાંઈ વાત નહોતી. શું થયું તું ઈ તો કયો? મમ્મી આને એવું લાગે છે કે મારા પિયરમાં મોટા જમાઈને વધુ માન મળે છે ને એને બહુ રાખે છે ને મને નથી રાખતા એવું કહે છે. એવું કઈક થયું હોય છે તો જ તે એને ખોટું લાગ્યું હોય ને. કઈ આમથું થોડું ખોટું લાગે? અરે મમ્મી મોટા જમાઈને સારી રીતે રાખે, એનું સારી રીતે સ્વાગત કરે, મને ન રાખે એટલું બધું, અને એને જ બધું બોલાવે, આવો આવો કઈ કઈને બેહાડે ને બહુ બધું. મને તો એ બહુ દાંત ચડે. એટલે જ તને કહેતી હતી કે બહુ તારે હાહરે જવાય નહીં, પણ તોય તે તું તો ઉપડે જ તે. મારું કીધું ક્યાં માનેસ કોઈ દિવસ? મમ્મી આને કીધું ને તમે માની લીધું? એવી વાતમાં ઈ કોઈ દિવસ ખોટું બોલે જ તે નહીં. મમ્મી આ સાવ ખોટું બોલે છે. હું ખોટું બોલું છું? હું? અરે મમ્મી તને સાચી વાત કહું ને તો મને ખાલી 101 રૂપિયાનું કવર આપ્યું તું. મને તો ખબર જ હતી બધી ઈ લોકો કેવા છે ઈ, પણ તને હવે ભાન થઈ. અને મમ્મી નાસ્તામાં તો કાંઈ હતું જ નહીં એમ કે તોય હાલે. ખાલી અડધો કપ ચા અને પાર્લેના 2-3 બિસ્કિટ ઓલા કૂતરાને આપી દે ને એવી રીતના આપી દીધા હતા મને. હે એવું? અને મમ્મી પનીરનું શાક ને રોટલી કે એવું કાંઈ નહોતું. કાલની રોટલી ને ડુંગળી આપી દીધી કે ખાવ લ્યો ઈ કે તમારે જે ખાવું હોય. આવો તમે રૂમમાં લે તમને તો હું કહું. તારા જેવા નવરી બજારની આવી જ હાલત થાય. ત્યાં આવે બધું ભોગવીને આવ્યો, હવે જા રૂમમાં. આ તને બરાબર ન કરે. જાઓ તમે બે બાધો. હું તો તમારા બે થી કંટાળી ગઈ છું. હું તો જાઉં છું થોડાક દિવસ ગામડે. તમારે જે કરવું હોય ની કરો. મળી ગઈ ને શાંતિ તને મમ્મીને ગામડે મોકલીને? પોતે તો અહીંયા આવીને હવે મમ્મીને મોકલી દીધા નત નવું બોલી બોલીને. બોલો તો એવું છો કે જાણે મેં મોકલ્યા હોય. આખો દિવસ તો એની વાહે પડી રહેતી હતી, પછી વયા જાય ને કંટાળીને. કેટલું સહન કરે ઈ તે. હું એની પાછળ પડી રહેતી હતી કે ઈ મારી પાછળ પડ્યા રહેતા હતા? આમ જોતો ખરી કાંઈ અવાજ નથી આવતો. હાવ સુમસાન થઈ ગયું છે મમ્મીની વગર. ઘરમાં શાંતિ છવાઈ ગઈ છે ને સુમસામ ન કહેવાય. શાંતિ કેટલી છે? સારી નથી લાગતી તમને? તને બોલવાની કાંઈ ભાન નથી પડતી. મારે કાંઈ કેવું નથી. હવે તમારે જમવાનું છે? મારે કાંઈ જમવું નથી. તારે જમવું હોય તો જમ, જે કરવું હોય એ કર. મારે હું છે હું ખોટું આઈને બોલ બોલ કરે છો ક્યારની માથા ઉપર. હવે મારે મને કાઢી મૂકો છે કે હું? તમારે ન જમવું હોય તો કઈ નહીં, હું તો મસ્ત જમવાનું બનાવીને ખાઈ લઉં છું પેટ ભરીને. હજી જોતો ખરી શરમ નથી આવતી કે તને પોતાની પડી છે એમ. પોતે પાછી જમવા ગઈ લે મોજમાં. ભૂખ લાગી હોય તો જાય જ ને જમવા. તમારે ચા નાસ્તો કરવો છે તો ચા નાસ્તો આપી દો. હજી તને ચા નાસ્તાની પડી છે? બોલો લ્યો. મને તો એમ કે તું કદાચ તું ખાલી એમ કહી દઈશ કે હાલો ભાઈ હું બેઠી છું અહીંયા, અને મને મારે હું કેવું તને. મને તો ચિંતા એવી થાય છે કે મમ્મી ના ગામડે શું કરતા હશે. ઈ એનું ફેવરેટ કામ કરતા હશે, બીજી ડોશી વારે વહુની પંચાયત કરવાનો. તારે જમવું હોય તો જમી લે, નાસ્તો કરવો હોય તો નાસ્તો કર, ચા પી હોય તો ચા પી, જે કરવું હોય કર, પણ આ ઓછું બોલવાનું રાખ. પછી કઈ આમ જેમ તેમ ન હોય. ઈ તો મને ખબર જ છે, સાચું બોલીએ ને તો બેને મરચા લાગે છે. હું તને છેલ્લી વાર કહું છું, મમ્મીને ફોન કરી દે, સોરી કહી દે ને એને ઘરે આવવાનું કહી દે. હારવાર મારી ભૂલ નથી એટલે હું શું કામ ને સોરી બોલું? હા હા હા. અને તારી ભૂલ ન હોય ને તો મારી યારે વાત ન કરતી. મારી યારે હું લેવા વાત કરે ભાઈ? તમને જો એટલું બધું ખોટું લાગતું હોય ને તો તમે બસ પકડીને વયા જાઓ ગામડે મમ્મી પાસે. હું કામ ભાઈ બસમાં જાઉં? મારી પાસે ગાડી છે મારી પોતાની. 4 વ્હીલ લઈને તમે ક્યાંથી જતા હતા? મારે જાવું છે શોપિંગ કરવા ને શાકભાજી લેવા જાવું છે.